Very good morning, students. આપણે હવે જે જોઈ ગયા એની અંદર તાપમાન, પાણી, પ્રકાશ, ભૂમિ આવા જૈવિક પરિબળો વાત શરૂઆતથી કરું તો પાઠ ઇકોલોજી નો છે ઇકોલોજી પરિસ્થિતિ વિદ્યા અને પરિસ્થિતિ વિદ્યાને સમજતું એવું વિજ્ઞાન જેને આપણે સ્ટડી કરી રહ્યા છીએ. પહેલા અર્થ સમજાવી દીધો અને અર્થ બાદ આપણે સજીવ અને પર્યાવરણની ચર્ચાઓ કરી કે હા ક્યારે સજીવ અસ્તિત્વ ટકાવી શકે જ્યારે એને પર્યાવરણ અનુકૂળ પડે ત્યારે. એ જ વસ્તુથી થોડા આગળ જઈ અને આપણે વિશિષ્ટ શરૂઆત કરી. એની અંદર અજૈવિક પરિબળો ઉપર આવ્યા, જૈવ વિસ્તારો નિહાળ્યા. આપણા ભારત દેશની અંદર જોવા મળતા અલગ અલગ જૈવ વિસ્તારોના ફોટોગ્રાફ સહિત તમને દર્શાવેલ છે, બરાબર. અને એ પૂરું થાય પછી આપણે અજૈવિક પરિબળ ઉપર ગયા. અજૈવિક પરિબળની અંદર 4 પરિબળમાંથી આપણે ગઈકાલ પૂરા કર્યા હતા તાપમાન અને પાણી. સારું છે, ફાઇન, સમજાયું. કારણ કે આ બધા જે પરિબળો અત્યારે લખ્યા છે આનાથી પણ બધા વિશેષ છે, પણ આ જેટલા પરિબળો લખ્યા છે એ જાણીએ અજાણીએ કશે ને કશે સજીવ સૃષ્ટિને ટચ કરી જ જાય છે અને એ ખૂબ જરૂરી છે. અને આજે આપણે તાપમાન અને પાણીને પૂર્ણતા તરફ લઈ ગયા બાદ હવે પ્રકાશ અને ભૂમિને લઈશું અને ત્યાર પછી સજીવો દ્વારા દર્શાવવામાં આવતી પ્રતિક્રિયાની ચર્ચા કરીશું. લઈએ પહેલું જ પ્રકાશ. તમારી સામાન્ય સમજ અને નાનપણથી તમે આ વસ્તુથી પરિચયમાં છો કે આપણે પ્રકાશ માટે એક સ્ત્રોત જેમ કે સૂર્ય એના ઉપર આધાર રાખીએ છીએ. સૂર્ય એક એવો વિશિષ્ટ તારો જે ચોક્કસ આણ્વિક પ્રતિક્રિયાઓને કારણે એની અંદરથી ચોક્કસ પ્રકારના પ્રકાશ ઉત્સર્જન કરે છે. સર એને એ ભૂગોળ સાથે આપણે અથવા એ વસ્તુ સાથે આપણે શું લાગે પડે કે ખરેખર આ જે પ્રકાશનો સ્ત્રોત સૂર્ય અને એના થકી જ આખી જીવસૃષ્ટિ ચાલે છે. સર એ તો કેવી રીતના શક્ય બને? તો શક્ય બને કારણ કે તમારા જીવનનો આધાર અથવા આપણી સૃષ્ટિ ચાલતી રહેવા માટે બેઝિક છે વનસ્પતિ. અને વનસ્પતિ એ XYZ તમે ગણી લો જેનાથી આખું નિવસન તંત્ર ચાલે છે. નિવસન તંત્રનો પાયો એટલે કે ઉત્પાદકો એટલે લીલી વનસ્પતિ. અને આ લીલી વનસ્પતિ જો ન હોય તો આખી પરિસ્થિતિ. અરે પણ લીલી વનસ્પતિમાં એવું તો શું ઇમ્પોર્ટન્સ? તો કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કઈ ઘટના? તો કે તમારા 11માનો 13મો લેસન. અને એ કઈ ઘટના? તો કે સર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ વનસ્પતિમાં ચાલતી આગવી પ્રક્રિયા. અને જો વનસ્પતિ ન હોત તેના ઉપર નભનારા આગળના સજીવો એટલે કે જે આપણે બોલીએ છીએ ફૂડ ચેઇન, એ ફૂડ ચેઇન ડિસ્ટર્બ થઈ જાય. સાદી ભાષામાં પ્રકાશ છે તો મેક્સિમમ વનસ્પતિ પ્રકાશ દ્વારા ખોરાક તૈયાર કરી અને સજીવ સૃષ્ટિ માટે જરૂરી એવો ઉર્જાની શું કે એક આખી સંતુલન જાળવે છે. સો પ્રકાશ એ સૂર્યપ્રકાશ પ્રકાશ સંશ્લેષણ માટે બહુ મોટો સ્ત્રોત છે અને વનસ્પતિ દ્વારા થતી એ આગવી પ્રક્રિયા છે. પ્રાણી ઉપર જઈએ તે પહેલા આની અંદર અમુક વસ્તુઓ છે કે તમે ઓબ્ઝર્વ કરો કે જે જગ્યાએ પ્રકાશનો સ્ત્રોત સારો છે, ઓકે ફાઇન, બહુ સારા પ્રકાશના સ્ત્રોત વાળી જગ્યાઓ પૃથ્વી ઉપર અવેલેબલ છે. તો જે જગ્યાઓ પર પ્રકાશ સારો છે એને કારણે ચોક્કસ પ્રકારના મોટા મોટા મહાકાય વૃક્ષો પણ તૈયાર થયા છે. જ્યાં પ્રકાશ જે એની સમયગાળો એ પણ અસર કરી જાય છે, એની તીવ્રતા પણ અસર કરી જાય છે. સર એટલે તો કે આ બે વસ્તુ કહેવાની ઈચ્છા થાય, તીવ્રતા અને બીજું છે અવધિ અથવા એને કહીશું સમયગાળો. આ તીવ્રતા અને અવધિ વનસ્પતિના ડેવલપમેન્ટ માટે એની અંદર પુષ્પોદ્ભવ એના વૃદ્ધિ અને વિકાસ, ફરી બોલું છું, પુષ્પનો ઉદ્ભવ, વૃદ્ધિ અને વિકાસ જેવી પ્રક્રિયાઓ માટે બહુ જ જરૂરી છે. શું બહુ જરૂરી છે? તો કે પ્રકાશની તીવ્રતા અને સમયગાળો. યુ અન્ડરસ્ટેન્ડ ધેટ કે ઉનાળામાં પ્રકાશનો એટલે કે લાઇટ ડ્યુરેશન વધી જાય છે. શિયાળામાં એ જ વસ્તુ આપણે ત્યાંની વાત કરીએ તો ઘટી જાય છે. અમુક જગ્યાઓ પર જ્યાં સીધો તડકો પડે છે એ જગ્યા ઉપર જબરદસ્ત ફોટોસિન્થેસિસ પ્રોસેસ ચાલે છે, જેને કારણે તે જગ્યા ઉપર વનસ્પતિ આચ્છાદન વધારે હશે.
તમને કન્ફ્યુઝન ન થાય, હાલ આપણે ભણી રહ્યા છે પ્રકાશ, અને પ્રકાશ એક એવું અજૈવિક પરિબળ કે જે આપણી જીવ સૃષ્ટિને ચાલતી રાખવા માટે, જીવિત રાખવા માટે બહુ જ જરૂરી છે. અને એની અંદર આપણે વનસ્પતિનો ઉલ્લેખ કર્યો. ઉર્જાના સ્ત્રોત તરીકે પ્રકાશ ઉપલબ્ધ પ્રકાશ વિશેની વાત કરી. જંગલમાં વિકાસ પામતી એ નાની વનસ્પતિઓ હોય, મોટી વનસ્પતિઓ હોય, ક્ષુપ હોય, ઘાસ હોય, તૃણ હોય, આ બધી જ વેરાયટી પ્રકાશ માટે પ્રકાશને યુટિલાઇઝ કરે છે અને ચોક્કસ ઇષ્ટતમ સંશ્લેષણ કરવા માટે અનુકૂળ એવા પરિસ્થિતિનું નિર્માણ કરે છે. અને આમ પણ તમે ઓબ્ઝર્વ કરજો, ઊંચા વૃક્ષો હોય તો એની નીચે મોટે ભાગે અમુક વૃક્ષો પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી, જેમ કે ક્ષુપ કે એનાથી નાની વેરાયટીઓ છોડ એ ઊંચા વૃક્ષ નીચે નહીં ટકશે. કેમ તો કે ડિયર એને પ્રકાશ એટલો જે જોઈએ એ પ્રમાણમાં પ્રાપ્ત થતો નથી. એ પ્રકાશમાં ઊંચા વૃક્ષો ભાગ પડાવી લે છે અથવા એને કારણે નીચે જે પડછાયો પડે છે એની અંદર એવું વિકાસ પામી શકતા નથી. તો આના પરથી પણ ઇમ્પોર્ટન્સ ખબર પડે કે ડેવલપમેન્ટ માટે પ્રકાશ જરૂરી છે. અને ચોક્કસ પ્રકારે એ મોટે ભાગે ઊંચા વૃક્ષોની છત્રછાયામાં રહે તો એ લોકોના ડેવલપમેન્ટ તે જ રીતના હશે. અત્યારે જે મેં કીધું તે પ્રમાણે ઘણી વનસ્પતિ એ ચોક્કસ પ્રકારની બે પ્રક્રિયા કઈ તો કે ખ્યાલ છે, પાછો એને જણાવી દઈએ. પુષ્પ ઉદ્ભવ, પુષ્પોદ્ભવ, અને બીજી એક પ્રક્રિયા છે એનો વૃદ્ધિ અને વિકાસ. તો આ વનસ્પતિની જે પણ દેહધાર્મિક ક્રિયાઓ છે એની પ્રજનનની ઘટનાઓ જે છે પુષ્પોદ્ભવ અને એના માટે વૃદ્ધિ અને વિકાસ માટે એ પ્રકાશની તીવ્રતા અને સમયગાળાને ટચ કરે છે, અથવા એ ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ વનસ્પતિને શું કરી જાય છે, ટચ કરી જાય છે. સામાન્ય સમજો, પ્રકાશ વનસ્પતિ માટે બહુ જ જરૂરી છે. અને હવે એની ગંભીરતા લઈ લે કે જો પ્રકાશ નહીં હશે તો એવી વનસ્પતિ જે છે એ ત્યાં ટકી શકશે નહીં. તમે અલગ અલગ કન્ટ્રીની વાત કરીએ તો જેમ કે ઊંચાઈવાળા પ્રદેશો ઉપર જતા જઈશું તો ત્યાંની પરિસ્થિતિ અને ત્યાંની પ્રકાશની તીવ્રતા ઓછી હોવાને કારણે અને જ્યોગ્રાફિકલ કન્ડિશન વ્યવસ્થિત ન હોવાને કારણે અમુક જ વનસ્પતિ ત્યાં ડેવલપ થાય છે, બીજી વનસ્પતિ ત્યાં ડેવલપ થતી નથી. જેમ કે આપણે કહીએ હિમાલયન જંગલોમાં સંકુદ્રમ જંગલ એવા વર્ડ યુઝ કરવામાં આવે, કારણ કે ત્યાં એ જ પ્રકારની સોયાકાર પર્ણવાળી વનસ્પતિ ડેવલપ થાય. ત્યાં રીંગણ, ટામેટા, બીજી બધી કોઈ આપણે એક બેઝિક ઉદાહરણ, એ બધી વસ્તુઓ તૈયાર થતી નથી. એ યોગ્ય લાઇટ ડ્યુરેશન વાળા પ્રદેશોમાં જ એ તમને મળી આવે અને એ ચોક્કસ તેના ઉપર અણસાર આપે છે કે પ્રકાશની ડ્યુરેબિલિટી, પ્રકાશની તીવ્રતા, સમયગાળો એ અસર કરે છે. તમે આપણે ત્યાં જ ઉનાળાની વાત કરીએ તો તીવ્રતા એટલી બધી હોય કે વનસ્પતિના પર્ણ કરમાઈ જાય ત્યાં સુધીની તીવ્રતા આવે છે. આપણે તો ઠીક, આપણે તો સહન જ નથી કરી શકતા. પ્લાન્ટ જે બહાર હર હંમેશ એ આ સૂર્યપ્રકાશને ફેસ કરે છે, તો વધારે તીવ્રતા હોય ત્યારે એ લોકોને નુકસાન થશે, અને ઓછી તીવ્રતા હશે તો એ લોકોનું ફોટોસિન્થેસિસ અટકશે અને વધારે તીવ્રતામાં પણ અટકશે. એ વસ્તુ 13મા લેસનમાં હતી, 11મામાં, કે ફોટો ઓક્સિડેશન નામની ઘટના બનશે જેને કારણે વનસ્પતિ પોતાની કાર્યક્ષમતા એટલે કે પ્રકાશ સંશ્લેષણની જે કેપેસિટી જેને ગુમાવે છે. સમયગાળો શિયાળો, ઉનાળો અને ચોમાસું, તો તમે લાઇટ ડ્યુરેશનને અનુભવી શકો છો, જેને કારણે પૃથ્વી ઉપર ટેમ્પરેચર અથવા આપણા વિસ્તારમાં ટેમ્પરેચરની સમજ પડશે. જો ગૂગલ દ્વારા ફોરકાસ્ટ જોતા હો તમને ખબર પડશે કે આજના દિવસ દરમિયાનનું તાપમાન કેટલું રહેશે અને લખે આટલા ડિગ્રી અને ફીલ લાઈક આટલા ડિગ્રી, એટલે તો કે તમને જે અનુભવ હશે એ થોડું વધારે હશે. રાઈટ? તો આ બધી વસ્તુ શું કે જાણી અજાણે અસર કરી જાય. આપણી વાત ઉપર જઈએ, વનસ્પતિની વાતને આપણે પૂર્ણતા તરફ લઈ જઈએ કે આ ચોક્કસ પ્રકારના સૂર્યપ્રકાશ ઉપર જ વનસ્પતિ આધાર રાખવો પડે છે. એમાં તીવ્રતા અને સમયગાળો જેના ખુદના પુષ્પોદ્ભવ, વૃદ્ધિ, વિકાસ પણ ન્યાય આપશે. સમજો, આ નહીં હશે તો જીવ સૃષ્ટિ ચાલશે નહીં. પુષ્પ છે તો એના ઉપર પુષ્પ બાદ તો કે ફળ, અને ફળ બાદ બીજ, અને તો જ આખી સૃષ્ટિ માટે આહારનો સ્ત્રોત મળી રહેશે અને એ સાયકલ ચાલતી રહેશે. એટલે રણની અંદર ઓબ્ઝર્વ કરો તો વનસ્પતિ આચ્છાદન ઓછું છે, કારણ કે ત્યાં તાપમાન અને શું પ્રકાશનો જે કોમ્બો છે એ વ્યવસ્થિત નથી. આપણે ત્યાં બરાબર છે, જેને કારણે આપણે ત્યાં સજીવ સૃષ્ટિ વ્યવસ્થિત અને વેલ ડેવલપ છે. પ્રાણી તરફ જઈએ કે પ્રાણી એને પણ પોતાના દૈનિક ઋતુકીય ફેરફારો એ પ્રકાશ આધીન કરતા હોય છે. તમે ઓબ્ઝર્વ કરો તો જેવું સનલાઇટ દેખાવાના આવે
એટલે પક્ષીથી માંડીને બીજા પ્રાણીઓથી માંડીને એ પોતે શું કે પોતાની જર્ની સ્ટાર્ટ કરે. એ લોકોની જર્નીમાં આપણા જેવું નથી હોતું. એ લોકો માટે હોય છે ખોરાકની શોધ, એ લોકો માટે હોય છે પ્રજનન માટે સાથીની શોધ, એ લોકો માટે હોય છે યોગ્ય આશ્રય સ્થાનની શોધ. તો એના માટે આ અસર કરી જાય, કારણ કે આપણે ત્યાં લાઇટનું બેસ્ટ ડ્યુરેશન છે, પણ બીજા પ્રદેશોની વાત કરીએ ત્યાં અમુક જ સમય માટે પ્રકાશ મળી રહે. તો એ દરમિયાન એ લોકો પોતાના દૈનિક ઇઝ ઇટ ક્લિયર. અને બીજું શું છે ઋતુકીય ફેરફારો. તમે જો શિયાળો, ઉનાળો, ચોમાસું આપણે ત્યાં, અથવા બીજે બધે તો આખા દિવસ દરમિયાન 3 ઋતુનો અનુભવ થાય, લાઈક આફ્રિકા. તો એ દરમિયાન એ લોકોએ ચોક્કસ પ્રકારના આ ફેરફારોને સહન કરવા પડે. એ લોકો ખોરાક, પ્રજનન, નિવાસસ્થાન, રહેઠાણ માટે કમ્પ્લીટલી શું પ્રકાશ સાથે રિલેશન ધરાવે છે. આ જે કીધું તે પ્રમાણે આહારની શોધ, પ્રજનન, સ્થાનાંતરની ક્રિયાવિધિ માટે પ્રકાશ અવધિનો ઉપયોગ કરે છે. પ્રકાશ અવધિ, પ્રકાશનો સમયગાળાને યુટિલાઇઝ કરે છે. એક સવાલ કે મધમાખી પોતાનું હાઈવ એટલે કે એ દૂર સુધી પુષ્પ પરથી મધુરસ એકત્રિત કરવા નીકળે, તો હાઉ દે નો ધેટ કે મારું ઘર અથવા મારો હાઈવ, મારો પૂડો આ જ બ્રાન્ચ પર છે? કેવી રીતના ખ્યાલ આવે? એ લોકોને કેમ દિશાભ્રમ નથી થતો? એ લોકો એવી રીતે કઈ ટેકનિક યુઝ કરે છે? એ લોકો પાસે નથી કોઈ એવું જીપીએસ કે જેને કારણે કોઈ ટ્રેક કરી શકે, પણ કુદરતે એ લોકોને ચોક્કસ પ્રકારની પ્રકાશની તીવ્રતા અને પ્રકાશના જે કિરણો જે છે, જેને તમે ફિઝિક્સની ભાષામાં ચુંબકીય તરંગો, એ ચુંબકીય તરંગોને મહેસૂસ કરી શકે છે પૃથ્વી પર. અને પ્રકાશની અંદરની આ જે વિશિષ્ટ પ્રકારની રચનાઓને એ મધમાખી કે અન્ય સજીવો મહેસૂસ કરી શકે. પર્ટિક્યુલર મધમાખી એટલા માટે કહેવી પડે કે એ લોકોને તમે અન્ય સ્થળે છોડી દો છતાં પણ એ પોતાના હાઈવમાં પાછી ફરે છે. એવા પરીક્ષણ થયા છે અને સત્ય સાબિત થયું છે. બરાબર. એ જ રીતે માઇગ્રેટરી બર્ડ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાન ફેર કરતા હોય એવા પક્ષીઓ, એવા પ્રાણીઓ, તો એ લોકો પણ પોતાની આ બધી દિશાઓને કઈ રીતે યાદ રાખે, કઈ રીતે લોકો વિચરણ કરે, બધી વસ્તુ પ્રકાશને આધારિત છે એવું કહેવાય છે. ઓકે. અને ચોક્કસ પ્રકારે આહારની સ્ત્રોત, પ્રજનન, તે સિવાય પ્રકાશની ઉપલબ્ધિ, પ્રકાશ અને તાપમાનના બંનેનો સ્ત્રોત સૂર્ય છે. આમ જમીન પર પ્રકાશની ઉપલબ્ધતા પ્રકાશ અને તાપમાન સાથે જબરા રિલેશન છે. ઓકે. કારણ કે બંનેનો સ્ત્રોત શું છે? સૂર્ય છે. એટલે વસ્તુ ડેફિનેટલી સાબિત થઈ જાય. હવે થોડું ટોપિક ચેન્જ થશે કે પ્રકાશની ઉપલબ્ધતા અને એમને ગાઢ સંબંધોમાં સૂર્ય એક મેઇન ફાળો ભજવે છે. અને હવે થોડું એક ક્યુરિયોસિટીનો વિષય કે અત્યારે જે વનસ્પતિની વાત કરી, તો સમુદ્રના તળિયે અથવા સમુદ્રની અમુક ઊંડાઈ બાદ તો પ્રકાશ પહોંચતો જ નથી. તો એ જગ્યા ઉપર જીવ સૃષ્ટિ કેવી રીતના ટકે છે? એવું કહેવાય છે કે અમુક ઊંડાઈએ થી આપણે નીચે નથી જઈ શકતા, પણ ચોક્કસ પ્રકારના મશીન અથવા ચોક્કસ પ્રકારના શિપ દ્વારા આપણે અંદર ડાઈવ કરી અને ત્યાંની જીવસૃષ્ટિને નિહાળીને ફોટોગ્રાફ પણ લાવ્યા છે. તો મહારાજ કહેવા પ્રમાણે જો સૂર્યપ્રકાશ ન હોય તો સજીવ સૃષ્ટિ ટકી જ ન શકે. તો ત્યાં એવું તે શું છે? આટલી ઊંડાઈએ જ્યાં પ્રકાશનો નાનો વસ્તુ પણ તણપલું નથી પહોંચતું કે નાનો વસ્તુ કિરણ પણ નથી જતું, કમ્પ્લીટ ડાર્કનેસ છે, ઘોર અંધારું છે, એ જગ્યા ઉપર તમે જીવ સૃષ્ટિ, જે મેં કીધું તે પ્રમાણે કે વનસ્પતિ ઘટકો દ્વારા જે ચેન શરૂઆત થાય, તો ત્યાં આવી કોઈ વસ્તુ છે જ નહીં. તો એ સજીવો જીવે કઈ રીતે? તો એના માટેની ક્યુરિયોસિટીને આપણે શાંત કરીએ કે 500 મીટરથી વધુ ઊંડાઈએ સતત અંધકાર છે, છતાં વસવાટ કરતા સજીવો ને સૂર્ય છે એવો પણ કોઈ આઈડિયા નથી. તો એ લોકો પાસે વિશેષ પ્રકારના શું કે જે અનુકૂલનો કહીએ તો એ લોકો ચોક્કસ પ્રકારના મૃત આવી ગયું મૃત કાર્બનિક દ્રવ્ય એટલે જે સજીવો હશે અથવા પાણીની અંદર રહેલા ઘટકો જે કાર્બનિક દ્રવ્ય, યુ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ આપણા દેહનું વિઘટન થાય તો એની અંદરથી વિશેષ પ્રકારના કાર્બનિક દ્રવ્ય છૂટા પડશે. પાણીની મૂવમેન્ટની સાથે સાથે આ દ્રવ્ય સમુદ્રની અંદર હલનચલન કરતા રહેતા, મૂવ થતા રહેતા હોય તો એવા ચોક્કસ પ્રકારના મૃત કાર્બનિક દ્રવ્ય ને એ લોકો ચોકે
ઉર્જાના સ્ત્રોત તરીકે વાપરશે, ખોરાકના સ્ત્રોત તરીકે એ લોકોને યુઝ કરશે અને આવા મૃત કાર્બનિક દ્રવ્ય દ્વારા પોતાનું જીવન ચલાવે એવું અત્યાર સુધીની શોધખોળ પ્રમાણે 500 મીટરથી ઊંડાઈએ મહાસાગરોની અંદર જ્યાં કમ્પ્લીટ ડાર્કનેસ છે ત્યાં સજીવો આ દ્વારા પોતાના જીવનને ગુજારે છે. અને પૃથ્વી ઉપરની વાત કરીએ તો ફૂગ છે, ચોક્કસ પ્રકારના મૃત કાર્બનિક દ્રવ્ય એટલે સળતા પદાર્થો ઉપર ઉગે છે. તો એ વસ્તુ નીચે પણ આ વસ્તુ સમુદ્રની અંદર તમે આ વસ્તુને ફેસ કરી શકો એટલે આ તમને સત્યતા દર્શાવેલ છે. સૌર વર્ણપટની ગુણવત્તા પણ સજીવના જીવનને અસર કરે છે. આપણી પાસે તમને ખબર જ છે દ્રશ્ય પ્રકાશની ઉપર ટૂંકી તરંગલંબાઈ વાળા, દ્રશ્ય પ્રકાશની નીચે લાંબી તરંગલંબાઈ અથવા ઊંચી તરંગલંબાઈ વાળા કિરણો. તો આપણા માટે ચોક્કસ પ્રકારનો એક વર્ડ બધે પરિચિત છો અને એ છે યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ રેઝ. અને એ ચોક્કસ પ્રકારના અલ્ટ્રાવાયોલેટ કિરણોનો સ્ત્રોત પણ સૂર્ય જ છે અને એની અંદરથી આવતા પારજાંબલી કિરણો એ સજીવો માટે નુકસાન કરે છે. આવશે આગળના પાઠમાં. એને કારણે ત્વચાનું કેન્સર થવાની શક્યતાઓ છે. તમને મોતિયાબિંદ અને ચોક્કસ શારીરિક અનિયમિતતાઓ સર્જાઈ શકે છે કારણ કે ચોક્કસ અલ્ટ્રાવાયોલેટ યુવી રેઝ જેના માટે પૃથ્વી ઉપર ફિલ્ટર મૂકેલું છે અને ફિલ્ટર છે ઓઝોન. એની લેસન નંબર 16 આ વસ્તુનો ઉલ્લેખ છે ત્યાં જે હું બોલ્યો એ વસ્તુને દર્શાવેલ છે. તો મૃત કાર્બનિક પદાર્થો વાળી વાત પતી ગઈ. યુવી રેઝને આપણે નુકસાન પહોંચાડીએ છીએ એ નુકસાનથી બચવા માટે ઓઝોન લેયરને યુટિલાઇઝ કરીએ છીએ. સૌથી ઊંડાઈએ લીલ માટે વર્ણપટમાં રંગીન ઘટકો ઉપલબ્ધ નથી. એનો જવાબ આપી દઈએ. એ લોકોએ તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે જુદી જુદી રહેતી ખારા પાણીની વનસ્પતિ એ દ્રશ્ય વર્ણપટના બધા જ રંગીન ઘટકો ઉપલબ્ધ નથી. ઓકે, તો સમુદ્રમાં રહેતી રાતી લીલ, લીલી લીલ, કથ્થઈ લીલ, આવી લીલ પૈકી કઈ લીલ ઊંડાઈએ સૌથી વધારે મળવાની સંભાવના છે? તો એનો આન્સર કહી દઈએ કે સમુદ્રની અંદર સૌથી વધુ ઊંડાઈએ લાલ એટલે કે રાતી લીલ આવેલી છે. જવાબ છે કે લાલ રંગ પરાવર્તિત કરી દેશે દ્રશ્ય વર્ણપટમાંથી અને વાદળી અને લીલા રંગનું શોષણ કરશે અને વાદળી અને લીલા રંગના પ્રકાશ ટૂંકી તરંગલંબાઈ વાળા અને વધુ ઉર્જા આપે છે. છેલ્લે જે તમને ક્વેશ્ચન આપ્યો છે એ ક્વેશ્ચનનો આન્સર તમારે જોઈતો હોય તો આ જવાબ મળે તમને કે મહાસાગરમાં ઊંડાઈએ કઈ લીલ તમને વધારે મળી આવશે? તો કે જવાબ છે ચોક્કસ પ્રકારની લાલ અથવા રાતી લીલ ત્યાં આવેલી હશે. જવાબ છે કે લોકો પ્રકાશની ટૂંકી તરંગલંબાઈ ને મેળવીને વધુ ઉર્જા મેળવે છે અને આ ચોક્કસ ઊંડાઈએ પણ એ લોકો વિસ્તરી શકે, વિકાસ પામી શકે. અને હવે બીજું એક પરિબળ જેના ઉપર જવાના, ભૂમિ, જેનો આપણા રહેવા માટેનો એક આધાર છે એવું કહીએ તો ચાલે. બીજું પરિબળ દેટ ઇઝ ભૂમિ. હવે ભૂમિ કોઈ લેડીનું નામ નથી. એ આપણે બંને જ રીતે એને ટચ લઈએ છીએ, જેમ કે આપણી ધરતી માતા એ સંદર્ભમાં અને હવે એ બધું સાઈડ પર મૂકીએ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો ભૂમિની વાત કરીએ તો તમને કદાચ ખ્યાલ હશે લાલ માટી, પીળી માટી, કાળી માટી, ગોરાળુ માટી, છિદ્રાળુ માટી, કાંપની જમીન આ બધા શબ્દથી પરિચય હશે. આ ચોક્કસ પ્રકારના એ ભૂમિના બંધારણની વાત છે. કેટલીક જગ્યાઓ પર ખડકાળ ભૂમિ છે, કેટલીક જગ્યાઓ પર વિશિષ્ટ પ્રકારના મજબૂત પહાડોવાળી ભૂમિ છે. એ લાવારસમાંથી તૈયાર થયેલી ભૂમિ. તમે આ વસ્તુને કદાચ ઓબ્ઝર્વ કરો તો જરાક વાર મગજ ચક્કરે ચડી જાય કે નદીનો પટ એ ખડકાળ છે અને જ્યાંથી નદી વહે છે એ ખડક દેખાતા થઈ ગયા છે. થોડી સાઈડ ઉપર જાઓ તો વૃક્ષોનું આચ્છાદન હશે અને ત્યાં તમને કાળી અથવા લાલ ભૂમિ દેખાશે. એક ક્યુરિયોસિટી વિશે કે એ ભૂમિ બની કઈ રીતે તૈયાર થઈ, એના બંધારણમાં એવું તે શું છે. એવું કહેવાય કે અમુક જમીન એવી હોય કે જેની અંદર કોઈ જ વસ્તુ વ્યવસ્થિત ડેવલપ થતી નથી, જેમ કે રણ. અને આપણે ત્યાંની એવી જમીન છે કે જ્યાં સારામાં સારી રીતે વનસ્પતિનો ગ્રોથ થાય છે. તો એવું શું વેરિએશન છે?
તો એના ચોક્કસ પ્રકારના બંધારણ આ વસ્તુ પર આધાર રાખે કે ભૂમિ વિશિષ્ટ જગ્યાએ જે તે જગ્યાઓની આબોહવા, અપક્ષય, વહન અને અવસાદન. તમારા માટેના નવા શબ્દ. આબોહવાથી તો પરિચય છે કે ભાઈ ભેજવાળી આબોહવા, સૂકી આબોહવા. આબોહવા એટલે જે તે વિસ્તારની એક અમુક ઘણા બધા પ્રદેશોની સાથે કમ્પેર કરી અને નક્કી કરવામાં. આપણે ત્યાં જોવા જાવ તો આપણે ત્યાં ભેજવાળી આબોહવા છે, સૂકી નથી. તમે થોડા પ્રદેશ બદલો એટલે ઓટોમેટિકલી આબોહવા બદલાઈ જશે. અપક્ષય એટલે તો કે ખડકો પાણીનો પ્રવાહને સહન કરે છે. એટલે કે વરસાદ દરમિયાન જે જબરદસ્ત પાણીનો પ્રહાર થાય છે એને સહન કરે છે. તડકો એટલે કે પ્રકાશ, તાપમાન, આ બે પરિબળ જબરદસ્ત એને અસર કરે. તમે ઉનાળામાં ખુલ્લા પથ્થરો ઉપર ખુલ્લા પગે પગ મૂકી જોજો, એની કેટલી ગરમી હશે તે ખ્યાલ આવશે. એ જ પથ્થર ફરી પાછો રાત્રિ દરમિયાન ઠંડો થાય છે, ફરી બીજે દિવસે ફરી પાછી આ જ પ્રક્રિયા ચાલ્યા કરે. જો તમે તમારી બાઇક અથવા કોઈક વેરાયટીને આમ જ તડકામાં રાખી મૂકો તો એનો પણ કલર ચેન્જ થઈ જશે, એની પણ ક્વોલિટી બગડી જશે. તો આ જે પ્રાકૃતિક સ્ત્રોત છે, જે પહાડો છે, એ પહાડ ઉપર આ જ બધા અજૈવિક પરિબળો જાણી અજાણી અસર કરે. એમાં પાણી, પવન અને તાપમાનને કારણે એ પહાડોનું જે ઉપરી બંધારણ જે છે એ નબળું પડે. વર્ષો જતાં વરસાદ, ભેજ, ઝાકળ આ બધી પરિસ્થિતિને કારણે ધીમે ધીમે નબળો પડે અને પાણીના પ્રવાહ સાથે ધીમે ધીમે એનું ક્ષરણ થતું જાય, તૂટતા જાય. એને ચોક્કસ પ્રકારનું અપક્ષયન તરીકે ઓળખવામાં આવે. ખરી જશે આખો પહાડ, શું કે ધીમે 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 એ ડિસ્ટ્રોય થતો જશે. એ જ રીતે વહન તો ખ્યાલ છે, પાણી સાથે આ બધા દ્રવ્યો વહીને શું કે એક જગ્યાએથી બીજી સ્થાનાંતરિત થશે. અવસાદન એ પણ આવડે કે તમે કોઈ વસ્તુને પાણી અંદર ઓગાળો અને એની અંદરની અશુદ્ધિ જે રાખી હોય એ નીચે સેડિમેન્ટેશન એવો વર્ડ યુઝ કરવામાં આવે, નીચે ઠરી જશે. અવસાદન એટલે જાણે મીઠું બનાવવાની પ્રક્રિયા. તમે સમુદ્રના પાણીને ચોક્કસ પ્રકારના ક્યારામાં ઘેરી લો, સમુદ્રના પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં ઉડી જશે, ઉર્ધ્વપાતિત થઈ જશે અને એની અંદર રહેલા જે માઇક્રો પાર્ટિકલ્સ જેને આપણે ઓળખીએ છીએ મીઠું, એ મીઠું તમે ત્યાંથી મેળવી શકશો. તે પાણીની અંદર રહેલા ઘટકો અવસાદનની પ્રક્રિયા દ્વારા નીચે બેસી જશે અને આ વસ્તુ તમને મળશે. આ વિશિષ્ટ પ્રકારની 4 ટર્મિનોલોજી બાદ આપણે ભૂમિ ઉપર જઈશું કે ભૂમિનું બંધારણ શું છે. તો કે ભૂમિના કણોના કદ, જે હું બોલી ગયો, કાંપવાળી જમીન, રેતાળ જમીન, ખડકાળ જમીન, પથરાળ જમીન, તો એ પ્લસ એનું સમૂહીકરણ, બધા ઘટકો ભેગા થતા જશે. તમે માટીને પકડો તો એ વિશેનો કમ્પ્લીટ આઈડિયા આવી જશે. કેટલીક માટી ખૂબ જ ચીકણી હોય છે, પાણીને પોતાની અંદરથી પસાર થવા નહીં દે. અમુક છિદ્રાળુ અથવા ગોળાળુ હશે, જે પાણી નાખો સીધું ઉતરી જશે. તમને જમીન ડ્રાયની ડ્રાય જ મહેસૂસ થશે, કારણ કે એની વચ્ચે એટલી જગ્યાઓ છે કે પાણી ત્યાં ટકતું નથી. ભૂમિની અંતઃશ્રવણ ક્ષમતા એટલે કે પાણીને ધારણ કરવાની ક્ષમતા, જલ ધારણ ક્ષમતા કેટલી. આપણા વિસ્તારની વાત કરીએ તો આપણે ત્યાંનો જે ખેતીનો પાક છે એ સૌરાષ્ટ્ર સાઈડે નથી થઈ શકતો, કારણ કે ત્યાંના જમીનના બંધારણ પ્રમાણે ત્યાંની વનસ્પતિ સેટ થયેલી છે. રાઈસ એટલે કે ભાત અને એટલે કે ડાંગર અને શેરડીને વધારે પાણી જોઈએ તો એ પ્રદેશ, આપણા પ્રદેશની અંદર પાણી અને જમીન બંને અવેલેબલ છે. જમીન એવી છે કે પાણીને ફળી દઈને છોડી દેતી નથી, જ્યારે ત્યાં સૌરાષ્ટ્ર સાઈડે પાણીને તમે સંગ્રહ કરવા જાઓ તો પાણી નીચે ઉતરી જશે, જેને કારણે અંદર રાખેલો પાક એને વ્યવસ્થિત અનુકૂળતા મળતી નથી. તો આ બધી વસ્તુ જાણી અજાણી અસર કરી જાય. તે સિવાય એની જલધારણ ક્ષમતા, એની અંતઃક્ષરણ ક્ષમતા અને હવે જોજો એની અંદરના બીજા પરિબળ, જમીનની પીએચ. કેટલીક જમીન બહુ એસિડિક હોય, કેટલીક બહુ જ બેઝિક હોય. આ બધી વસ્તુઓ છેવટે જમીનનું બંધારણ રચવામાં વનસ્પતિ પણ અગત્યનો ભાગ ભજવે. તો જોજો પીએચ આર્યા, ખનિજના બંધારણ, તમે જેટલી પણ ખનિજો મેળવો છો એ જમીનમાંથી ખોદકામ કરીને જ મેળવો છો. ભૂતલીય પરિબળો દ્વારા, ભૂતલીય understand that, જમીનના અંદરના ભાગે આપણે કહીએ કે પાણી નીચે ઉતરી ગયું, એટલે કે એ જમીનની અંદરના ભાગે પાણીનો એક સ્ત્રોત છે જેને આપણે ટ્યુબવેલ દ્વારા બહાર ખેંચીએ છીએ. તો એ ભૂતલીય પરિબળો દ્વારા અને કોઈ પણ ક્ષેત્ર અલગ અલગ જગ્યાએ તમે વનસ્પતિની આચ્છાદન જોવો છો, એ વનસ્પતિનું આચ્છાદન ત્યાંની ભૂમિ સાથે રિલેશન છે.
અને તમે ખાલી પોતાની યાત્રા શરૂ કરો એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે ઓટોમેટિકલી તમે જેમ જેમ પ્રદેશ બદલતા જશો તેમ તેમ ત્યાંના વનસ્પતિ સમૂહોમાં બદલાવ આવતો જશે અને વનસ્પતિ સમૂહો જેટલા બદલાશે એ જ હિસાબે ત્યાંના પ્રાણી સમૂહો પણ બદલાશે અને ચોક્કસ પ્રકારના ક્ષેત્ર એ વનસ્પતિ સમાજ નક્કી કરશે એટલે વનસ્પતિ ક્યાં કઈ ઉગશે તે આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને કયો વનસ્પતિ ત્યાં વિકાસ પામી શકશે એ નક્કી થાય છે એટલે જ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની વનસ્પતિ ઉગે છે અને એ વનસ્પતિ ઉગશે તો પ્રાણી સમાજ પણ વિકાસ પામશે અને હવે એ જ રીતે જે પ્રમાણે જમીન ઉપર આ બધા પરિબળોની વાત કરી તે રીતે પાણીની અંદર પણ ફરી બોલું છું પાણીની અંદર જલીય પર્યાવરણમાં અવસાદી લાક્ષણિકતાઓ અંડરલાઈન કરવી પડશે તમારે બેન્થિક ક્ષેત્રના પ્રાણીઓનો પ્રકાર નક્કી કરે છે બેન્થિક ક્ષેત્ર એટલે કે ચોક્કસ પ્રકારનો એવો જલજ અવસાદિત વિસ્તાર એટલે કે એકદમ નીચે તળિયાવાળો વિસ્તાર બેન્થિક પ્રદેશ કહેવાય ત્યાં કયા સજીવો વસવાટ કરે એ ડિપેન્ડ કરે છે આના ઉપર હવે આપણે આના પછીનો ટોપિક લઈશું કે પ્રતિક્રિયાઓ આપણે જોવાની છે કે આવા પરિબળો અજૈવિક પરિબળો સામે સજીવો કેવી પ્રતિક્રિયાઓ દર્શાવે છે